મિત્રો, હું છું અસ્મિતાબેન મંગળપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું વ્રત કે ઉપવાસમાં ખવાય એવી ફરાળી કઢી. તો ચાલો બનાવીએ. ફરાળી કઢી બનાવવા માટે મેં એક બાઉલમાં છાશ લીધી છે અને વઘાર માટે સૂકું મરચું, તજ, લવિંગ અને બાદિયા લીધા છે. મીઠો લીમડો, આદુ મરચાંની પેસ્ટ, વઘાર માટે આપણે 1 ચમચી જીરું લીધું છે અને આપણે ફરાળી કઢી બનાવવાની છે એટલે મેં માંડવીનો પાવડર કરીને લીધો છે ભૂકો અને લીલા ધાણા લીધા છે. આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે ઝીણો પાવડર કર્યો છે માંડવીનો એ આપણે છાશમાં નાખી દઈશું. આપણે અડધી ચમચી હળદર નાખશું અને બધું મિક્સ કરી લેશું. તમારે સફેદ કઢી બનાવી હોય તો તમે હળદર સ્કીપ કરી નાખજો. એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. આ મેં સહેજ બ્લેન્ડર મારી દીધું છે એટલે કોઈ પણ આપણે માંડવીનો ભૂકો થોડોક જાડો હોય તો એકદમ ક્રશ થઈ જાય ને એકદમ એકરસ થઈ ગયું છે, જોઈ શકો છો. હવે આપણે વઘાર કરી લેશું. આમાં જ આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું અને બધું મિક્સ કરી લેવું. આપણે વઘાર કરી લેશું. વઘાર માટે આપણે 2 પાવડા તેલ નાખશું. આપણે તેલને એકદમ આવવા દેશું. આપણે તેલ આવી ગયું છે. એકદમ જે આપણે જીરું લીધું હતું વઘાર માટે એ નાખી દઈશું અને આપણે વઘાર માટે મસાલો લીધો તો સૂકું મરચું, તજ, લવિંગ એ નાખી દઈશું. મીઠા લીમડાના પાન આપણે વઘાર કરી લેશું. એકદમ સરસ આપણો વઘાર બેસી ગયો છે. આપણે બધું નાખી દઈશું છાશ. ધીમા ગેસે આપણે ઉકળવા દેશું. આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને ઢાંકીને થોડીક વાર માટે ઉકળવા દેશું. એકદમ સરસ આપણી કઢી ઉકળી ગઈ છે અને મેં 1 ચમચી ગોળ લીધો હતો એ નાખી દઈશું. તમે ગળપણ ન ખાતા હોય તો સ્કીપ કરી નાખજો, કેમ કે કઢીમાં તીખાશ, ખટાશ ને મીઠાશ હોય તો ખાવાની ખૂબ જ મજા આવે. આ ફરાળી કઢીને તમે સંભારની ખીચડી આયરે, સાબુદાણાની ખીચડી આયરે સરસ ખાવાની ખૂબ જ મજા આવશે. આપણે લીલા ધાણા લીધા હતા એ પણ નાખી દઈશું. 2 મિનિટ માટે આપણે ઉકળવા દેશું. આપણી ગરમા ગરમ ફરાળી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.